તો અહીં પણ સુદર્શન કુંડ છે, શિવગંગા, મનુને શત્રુપાની તપસ્સલી છે, જ્યાં વર્ષોથી ભાગવતની કથાનો રસપાની કરી રહેલા છે. જ્યાં મન સ્થિર થાય એ નહીં મિશ્ર. શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થાય. દ્રષ્ટાંતમય કથા. તમને 5-10 લાડવા ખાવાનો કે તો 2-4 સારા લાગે, પછી 5મો 6ઠો તો કડવો લાગે, થોડો બહુ મોડું ભાગી જાય. 1-2 મરચા મળી જાય પાછો ટેસ્ટી આવી જાય. એમ કથા દ્રષ્ટાંતમય કથા. વક્તાની કસોટી, વક્તાની સફળતા એ છે કે દ્રષ્ટાંતે કુશલો ધીર એને અનુરૂપ દ્રષ્ટાંત આપી સમાજને સમજાવે. એટલે આત્મદેવની કથા આવી. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ ધુંધુલી નામની પત્નીની સાથે રહે છે. આ કથા કોની છે? મારીને તમારી બધાની. સંસારરૂપી વૈતરણીના કિનારે શરીરરૂપી નગરમાં આત્મા નામનો રાજા રહે છે. આપણે કોણ છીએ? રાજા. બની ગયા કેવા? ગુલામ. કારણ ઇન્દ્રિયોને આધીન બની ગયા એટલે ગુલામ થઈ ગયા. मस्ती इतनी सस्ती नहीं जो सभी को मिल जाए. ये मस्ती इतनी सस्ती नहीं जो सबको मिल जाए. मिला तो सही, न मिला तो भी सही, मैं मेरी मन की मस्ती क्यों गुमा दूं. પણ આસક્ત છે આપણે. આત્માને 2 પત્નીઓ છે. કઈ 2 પત્ની છે? સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. શરીરની 1 પત્ની છે, પણ એ આત્માની 2 પત્ની બતાવી. જો સદબુદ્ધિનો સંગ લાગી જાય તો આત્માનું કલ્યાણ થઈ જાય, અને દુર્બુદ્ધિનો સંગ લાગી જાય તો નકામો થઈ જાય. દીકરાને કોઈ સજ્જનનો સંગ થઈ જાય તો દીકરો ભક્તિના માર્ગમાં જતો રહે, અને દીકરાને કોઈ વ્યસનીનો સંગ થઈ જાય તો વ્યસનના રાહમાં જતો રહે છે. 15 વર્ષના બાળકનું જે ધ્યાન રાખવાની મા બાપની જરૂર છે, ત્યાં આપણે આજે દીકરાઓને મોટા કરી દીધા. જાઓ ફરો, તમારી બધી લહેર કરો. જો સારોનો સંગ લાગી ગયો તો ઠીક, નહીં તો દુઃખી બનાવી દેશે. આત્મદેવને ઈચ્છા થઈ એક દિવસ મને પુત્ર જોઈએ છે. આપણે બધાની ઈચ્છા તો છે. કોઈને બંગલો જોઈએ, કોઈને ગાડી જોઈએ, કોઈને રૂપિયા જોઈએ, કોઈને લગ્ન જોઈએ, કોઈને બાળક જોઈએ. આ ઈચ્છાઓ તો છે જ આપણે બધા. પ્રયત્ન કર્યો પણ આત્મદેવને સફળતા ન મળી. આપણા જીવનમાં પણ આપણે પ્રયત્ન કરવાનો. સફળતા આપી ઈશ્વર આત્માને. જો ઈશ્વરને સફળ બનાવવો છે તો ઓટોમેટિક કામ થઈ જવાના છે. એ કામ કરાવવા માટે તો આપણને મોકલ્યો છે. આત્મદેવ હત્યા કરવા તૈયાર થાય. પુત્ર વગરનું જીવન કેવું છે? દુઃખરૂપ છે. આજના સમયમાં કઈ પૈસા વગરનું જીવન કેવું છે? પુત્ર વગરનું જીવન આત્મદેવને દુઃખરૂપ લાગ્યું. આપણને પૈસા વગરનું જીવન દુઃખરૂપ લાગે. લોકો આપઘાત કરે છે. આટલું દેવું થઈ ગયું, આપઘાત કરી દે. સંત કૃપા થઈ. આજે સંપત્તિ બધાની પાસે છે, પણ કઈ વસ્તુનો અભાવ છે? સત્સંગનો અભાવ છે. અહીં સત્સંગના અર્થ જુદા છે. સત્સંગ નહીં, લિમિટેડ સંગ નહીં, સત્યનો સંગ. સાચો રાહ બતાવનારની બહુ જ જરૂરિયાત છે. પણ સાચાના રાહ તરફ કોઈ જવા તૈયાર નથી ને આડંબર તરફ ટોળા જવા તૈયાર છે.
શોર્ટકટમાં કરોડોપતિ બનવા માટે લોકો તત્પર છે, પણ ધીરજતાથી બનવામાં કોઈ પાસે ટાઈમ નથી. આત્મદેવ હત્યા કરવા તો સંત કૃપા છે. શા માટે હત્યા કરે? પુત્ર નથી. પુત્ર વગરનું જીવન દુઃખરૂપ લાગે છે. સત્તા છે, સંપત્તિ છે, કીર્તિ છે, પણ પુત્ર નથી. તેથી ઈચ્છા થાય છે મૃત્યુ થઈ જાય. આપણે આવા મૃત્યુ તો કેટલાય થાય છે. આપણા કોઈ અપમાન કરે એટલે આપણે મૃત્યુ સમાન લાગે છે. કોઈ કામ ન થાય તો આપણને મૃત્યુ જેવું દુઃખ લાગે છે. કોઈ વસ્તુ ના આપે તો આપણને મૃત્યુ જેવું દુઃખ લાગે છે. આત્મદેવને મૃત્યુ જેવું દુઃખ લાગ્યું, બસ મરી જવું છે. સંત કૃપા, સરળ સ્વભાવન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સહાય. સંત શ્રીમદ ભાગવત કે સંત કેવા જોઈએ? તિતિક્ષિકા કારુણિકા સુહૃદ સર્વદેહી નામ, અજાત શત્રવા શાંતા, સાધવા સાધુભૂષણા. આ સાધુના આભૂષણો બતાવે, હીરા મોતી સોના ચાંદી નહીં. તિતિક્ષિકા, એની જિજ્ઞાસા, એની ઉત્કંઠા, એની દ્રષ્ટિ ક્યાં હોય? પરમાત્મામાં. સમદ્રષ્ટિ જેની ઉપર છે. કારુણિકા, એનો કોઈ શત્રુ જ નથી, બધાથી મિત્ર છે, બધાની ઉપર એ કૃપા દ્રષ્ટિ જ કરે છે. સર્વદેહી નામ, એને કોઈ શત્રુ નથી, પછી બધા એના મિત્રો જ. અને પોતાની સાધનામાં જે અંતર્મુખ બનેલો છે એના આભૂષણ છે. હરિ ગુરુ સંતના સંગમાં વાટડી જો છો, નિત્ય રે વેલે નિવેદિલે માં, વાલા લડી લડી લાગો છો, પાય રે લડી લડી લાગો છો. કથાને કીર્તન કેમાં વિશરુ લાગી છે શબ્દની, ચોટરે લાગી છે શબ્દની ચોટરે. વળી વેગે વહેલા પધારજો, કથા કીર્તન કેમાં વિશરુ લાગી છે શબ્દની ચોટરે. સંત કૃપાથી એક ફળ તને આપું છું. તારી પત્નીને આપજે, સારા દિવસો રહેશે. ધુંધુલીને કીધું, ધુંધુલી ફળ ખાતું. આત્માની પત્ની કોણ છે? સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. એટલે દુર્બુદ્ધિ આ ઇન્દ્રિયો છે. તમે આંખને કહેજો ભગવાનના દર્શન કરતો, તો આંખ ભગવાનના દર્શન નહીં કરે, પણ જોડેવાળાના સોનાના અછોડાના દર્શન પહેલા કરશે, કારણ એને એ ગમે છે. કાનને તમે એમ કીધું ભગવાનની કથા સાંભળ, પણ કાન ધીરે ધીરે કોઈક વાત કરતું છે ને એની કથા સાંભળશે, પણ ભગવાનની કથા નહીં સાંભળે, કારણ દુર્વૃત્તિ છે. આ ધુંધુલીઓ છે, ઊંધું કરનારી છે. આપણે કહીએ શું અને કરે શું? પિતા છોકરાને કહે પણ છોકરો ઊંધું જ કરે, એમ આત્મા ઇન્દ્રિયોને કહે પણ ઇન્દ્રિયો ઊંધું કામ કરે છે. એટલે ધુંધુલીએ શું કીધું? કાલે કહીશ, કાલે કહીશ, કાલે કહીશ. આત્મદેવ રોજ ઈચ્છા કરે તે ફળ ખાધું, તે ફળ ખાધું, પણ ધુંધુલી કે કાલે કહીશ, કાલે કહીશ. હવે દુર્જનનો સંગ મળી ગયો,
ટેન્શન તો છે એક, તો આપણે બધા ટેન્શનમાં તો જીવીએ જ છે ને. આજકાલ નાના છોકરાને પૂછો તો ટેન્શન, પરીક્ષા ને ટેન્શન તો છે ને. ટેન્શનમાં કોઈ દુર્જનનો સંગ થઈ જાય તો એમ કે લઈને 2 પેક મારને, ટેન્શન ઉતરી જશે તારું. એટલે નબળો છે ને, નબળાને પછી બગાઈઓ જાજી વર્ગે, એટલે વ્યસની થઈ જાય, પૈસાથી, પરિવારથી, શરીરથી ખલાસ થઈ જાય. પણ કોઈ સજ્જનનો સંગ લાગી જાય તો લે આ માળા કરજે, આ જપ કરજે, આ ભગવાનનો એક નિયમ લેજે, તારું સારું થઈ જશે. અને થાય છે. શ્રી યમુનાજીના ઘણા અનુભવ કૃષ્ણાશ્રય આશ્રમના કરેલા છે અને લોકોની ઈચ્છાઓ પૂર્તિ થાય છે. એ પ્રચાર પ્રસાર નથી, અનુભવ છે. બાકી આજકાલ બધું બહુ સરકારો ચાલે છે આવી પોતાની દુકાન ચલાવવા માટે. પણ સ્વ અનુભવ કરો. કામધેનું હાલતું ચાલતું મંદિરે ગાય છે અને તમે તમારી જાતે તમારી તકલીફ, તમારી મુસીબત, એકાદ રોટલી ખવડાવતા ખવડાવતા ગાયને પ્રાર્થના કરો અને પ્રાર્થના કરીને ગાયને જુઓ તમારું કાર્ય પૂર્ણ થાય છે કે નહીં. કામધેનું જેને કહેવાય. શ્રીમદ ભાગવત શુદ્ધ પુરાણીથી વર્ણન કર્યું. આત્મદેવ ધુંધુલીના સંગમાં ગયો. ધુંધુલી ફળ ન ખાતું અને ફળ ગાયને ખવડાવી દીધું. ભાઈ અહીં જ ગાય આવી. પછી અહીં ગાયને ફળ ખવડાવ્યું એટલે ગાય દ્વારા એક પુત્ર થયો, ગોકર્ણ. આ ગૌ કથા જ છે, કારણ ગોકર્ણ કથા કે છે એટલે ગાયનો પુત્ર કૃષ્ણની કથા કે છે. ગાયને ખવડાવ્યું તો ગાય દીકરો આપ્યો. દિલીપે ગાયની સેવા કરી તો દિલીપને ઘેર ભગવાન રામના વંશજોમાં, જેના વંશજોમાં રામ થયો છે એવા દિલીપને ત્યાં પુત્ર પ્રાપ્ત થાય, રઘુ. તો કામધેનું જે મહત્તા બતાવી, ગાયની કેવલ સેવા કરવાથી ઈચ્છા પૂર્તિ કરાવે છે. હવે સરકાર થોડી જાગૃત થઈ છે. કાશીમાં, યુપીની અંદર ડેરીઓ બનાવવા મળી. ગાયો વિશે પ્રધાનમંત્રીએ સમજાવ્યું, એનું ગોબર, એનો અર્ક. દૂધ તો આપે છે, વાછરડા પણ આપે છે અને મરતા મરતા આપણને રૂપિયા પણ કમાઈ આપે છે. પણ સમય હજુ જાગૃત થવાનો છે. એક સમય લાખોની સંખ્યામાં ગાયો હતી, આજે હજારોની સંખ્યામાં ગાયો છે. અને હજુ જો સમય જાગૃત ન થયો તો એક સમય આવશે 100ની સંખ્યામાં ગાયો થઈ જશે. કારણ વર્તમાન વિકટ પરિસ્થિતિ છે. 15 રૂપિયાનો એક પૂરો થઈ ગયો. જારનો પૂરો અત્યારે લઈએ તો 20 કિલોના 180 રૂપિયાનું 20 કિલો ઘાસ આવે. હવે સૂકું ઘાસ 20 કિલોમાં કેટલા પૂરા આવે? તો મિનિમમ 15 થી 20 રૂપિયાનો એક પૂરો પડે. હવે રોજના 5 પૂરા આપણે મિનિમમ ગણો તો 100 રૂપિયા તો ખાલી ઘાસનો, પછી એની પાછળનો બીજો ખર્ચો. તો હવે દિવસ કેવો આવ્યો, સમય એવી વિકટ પરિસ્થિતિ આવી કે મોંઘવારી વધવા લાગી એટલે લોકો કંટાળી જશે. ગાયો નહીં રાખી શકે. સામે આવક કેટલી? તો દૂધવાળાને દૂધની આવક, તબેલાવાળાને આવક કરી, પણ જેને સેવા જ કરવી છે એ પછી વિચારે કે હવે 300 ની 500 થાય તો તકલીફ થઈ જાય. કારણ આટલો ખર્ચ લાવો કેવી રીતે? એવી કઈ ફેક્ટરી નથી કે પ્રોફિટ થવાના છે. સમાજની ભાવનાથી ચાલતી સંસ્થાઓ હોય ત્યાં તકલીફનો પ્રશ્ન છે. સમાજે જાગૃત થવાની જે જરૂર છે કે કમસે કમ હું મારી ગાયના માટે કંઈક અર્પણ કરું.
જો એને હાર્દ સમજતા હોય, એને રાષ્ટ્ર માતા સમજતા હોય, જગતની માં સમજતા હોઈએ, એને કૃષ્ણની જેને સેવા કરી એટલે કૃષ્ણના આરાધ્ય દેવ સમજતા હોઈએ, એને કામધેનુ સમજતા હોઈએ, એને કલ્પતરુ સમજતા હોઈએ, એને ગંગા યમુના સરસ્વતી સમજતા હોઈએ, એને દેવતાઓનું સ્થાન સમજતા હોઈએ, એને હાલતું ચાલતું એક મંદિર સમજતા હોઈએ, તો કમસે કમ આપણા હૃદયમાં ભાવ જાગવો જોઈએ, હું ગાયના માટે કંઈક કરું. શું કરું, કેવું કરું, કેટલું કરું એ સ્વતંત્ર છે, પણ કંઈક કરું. ગાય છે તો ગોવિંદ છે, ગાય છે તો જગત છે. કારણ પૃથ્વી જ્યારે જ્યારે દુઃખી થાય ત્યારે ગાયનું રૂપ લઈ અને પરમાત્માને યાદ કરે છે. ગાય પૃથ્વી છે અને તેથી જ પૃથ્વીમાં રસ છે, પણ જે દિવસે ગાય જ નહીં હોય તો પૃથ્વી નિરસ બની જશે. સંતાનોથી મા બાપ શોભે છે, મા બાપથી સંતાનો શોભે છે, અને જો કદાચ સંતાન દૂર થાય તો મા બાપનું જીવન કેવું નિરસ બનતું જાય છે. એમ પૃથ્વીનું સ્વરૂપ એ ગાય છે. ગાય જે દિવસે નહીં હોય ત્યારે પૃથ્વી નિરસ બની જશે. એને રસમય બનાવો. ગોકર્ણને આત્મદેવની પત્ની ધુંધુલીએ ફળ ખવડાવ્યું ગાયને, જેના દ્વારા પુત્ર થયો ગોકર્ણ. ગોકર્ણો મહાજ્ઞાની ધુંધુકારી મહાખલો. હવે એક જ્ઞાની થયો અને બીજો અજ્ઞાની થયો. બે દીકરા અલગ અલગ થયા. તમે પણ કબૂલ કરશો છો તમારા જ બે દીકરા છે, છતાંય બંને દીકરામાં તફાવત કેમ છે? બોલવાનો, ચાલવાનો, જ્ઞાનનો, ક્રિયાનો, કર્મનો, શરીરનો, ફેસનો બધો ડિફરન્સ. કારણ જેટલું ધ્યાન પહેલામાં આપ્યું એટલું બીજામાં ના આપ્યું, બીજામાં આપ્યું એટલું ત્રીજામાં ના આપી શકે, એટલે બાળક પરિવર્તન આવતું જાય છે. તો બંને અલગ અલગ થયા. એક જ્ઞાની બન્યો, બીજો અજ્ઞાની બન્યો. હવે જ્ઞાની છે એ કલ્યાણ કરશે, અને અજ્ઞાની છે શું કરશે? દુઃખી કરશે. આજે છોકરાને આપણે ભણાયા, બહુ ભણાયા, દેવું કરી કરીને, ખેતરો વેચી વેચીને ભણાયા બહુ, પણ ગણાયા નહીં. સરદાર પટેલ સાહેબ પોતાના જીવનની પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે સરદાર સાહેબ જ્યારે આ ચરોતરની ભૂમિમાં ચાલતા હતા, કારણ પહેલાના સમયમાં તો ચાલીને જ ગામડાઓ જવાનું, વૈશાખના તાપની અંદર ખેડૂત ખેતરમાં કામ કરતો હતો, અને સરદાર સાહેબે જોઈને પોતાનો કોલર ઊંચો કર્યો કે વાહ, મારા ભૂમિપુત્રો ધન્ય છે કે આટલા તાપની અંદર પણ આટલું કામ કરે છે અને સોનું ઉગાડે છે. એટલે પરસેવો લૂછીલા લૂછતા ઝાડ નીચે જઈને બેઠા, એટલે પેલો ખેડૂતે પરસેવો લૂછતો લૂછતો આવીને કીધું કેમ છો? રામ રામ. એટલે સરદાર સાહેબની નજર ગઈ એક વડલા ઉપર એક યુવાન વડવાઈ પકડીને હિંચકા ખાતો હતો. એટલે પેલા ખેડૂતને પૂછ્યું કે ભાઈ, આ તારે ઘરે મહેમાન આવ્યા છે? અને પેલા ખેડૂતે નિસાસો નાખીને કીધું સાહેબ, મહેમાન તો નથી પણ મહેમાન થઈ ગયા છે. કેમ? એ મારો દીકરો છે સાહેબ. મેં મહેનત કરીને એટલે ભણાયો કે એક જીવનમાં કંઈક સુખી થાય, કંઈક કામ કરે, પણ ભણ્યા પછી એટલું ધ્યાન રાખે છે કે મારી સ્ત્રીના કપડાં બગડવાના જોઈએ. બસ આજે આ ભણતર આવું થઈ ગયું, અપ ટુ ડેટ જ, ખાલી નમવાનું નહીં. કોઈ કામ કરવાનું થાય તો તકલીફ થઈ જાય, ઘડવાની જરૂર છે. અને પહેલાના સમયમાં ગુરુકુળમાં ઘડાતો હતો બાળક. સામાન્યમાં સામાન્ય કામ કરતા એને સંકોચ નહોતો આવતો, કારણ તેને એ પ્રકારનું જ્ઞાન મળતું હતું કે પરિપક્વ બનીને સંસારમાં આવતો હતો. આજે તો એક જ જ્ઞાન લઈને આપણે આવીએ છીએ અને ફાઇલો લઈ લઈને બધે ફરવું પડે છે. ગોકર્ણ જ્ઞાની છે, ધુંધુકારી દુરાચારી છે. બે દીકરાઓ યુવાન બન્યા છે, આજે મા બાપને ઉપદેશ આપે છે. કયો દીકરો ઉપદેશ આપી શકશે? તો જે જ્ઞાની છે કહી શકશે, જેણે જીવનમાં અનુભવ્યું છે કહી શકશે, જેણે જાણી છે કહી શકશે.
आत्मदेव ने गोकर ने कीधु पिताजी देहेंसि मांस रुधिरे भीमती त्वजम त्वम आ शरीर में शू है हाड़का मांस चावड़ा मलमूत्र थी भरेलू आ शरीर है पिताजी तमने मोह आ शरीर में है तो शरीर तो मलमूत्र थी भरेलू है सुंदर होय मोह करवा जेवो होय तो भगवान है मधुराधिपते रखिलम मधुरम आनंद जोईतो होय तो जीव मात्र नी सेवा करो अने जो केवो आनंद आवे छे शांति जोईती होय तो एकांत में नहीं बधानी वच्चे आंख बंद करी तमे अंतर्मुख बनी जाओ ओंकार नो नाद करो अने जुओ केवी शांति नो अनुभूति थाय छे केवी स्फूर्ति नो अनुभव थाय छे नकारात्मक ऊर्जा तमारा शरीर मांथी निकली जाय छे नकारात्मक रहेलो वायु पण तमारा शरीर मांथी निकली जाय छे कारण वायु नकारात्मक होय એટલે બધું જ નકારાત્મક ઊભું થાય છે એ ઓમકાર દ્વારા જેમ કૂવામાંથી પાણી ખેંચે એમ તમારી અંદર ભરી રહેલી હવાને ખેંચી નાખે છે ફ્રેશ બનાવી દે છે પુત્રે કીધું પિતાજી મન લગાવો ભગવાનમાં મન લગાવો सेवा करो समाज सेवा करो जीव मात्र नी सेवा करो एक नियम राखो नियम એટલે જડતાનો નિયમ ના થાય તો કઈ વાતે નહીં પાછો અને શક્ય હોય તો રાખો તો સારું છે હવે સરસ એક વાર્તા વાંચી હતી મેં કાલે જ કે એક ભાઈ ભગવાનને માને નહીં ભગવાનને માનવા તૈયાર જ નહીં બસ ભગવાનને અપશબ્દો જ બોલે અને એવા શબ્દો કે રોજ ભગવાનને બે લાકડી મારે આવો જડ હતો અને એના વગર એને ખાવાય ન ઉતરે હવે રોજનો આ નિયમ એને બે લાકડી માર્યા વગર એને શાંતિ વળે નહીં અને એક દિવસ એવો મુશળધાર વરસાદ પડ્યો પત્નીએ દીકરાઓએ બધાએ કીધું રવા દો મંદિર નથી જવું પેલો કે ના લાકડી માર્યા વગર મને તો ચેન રહે જ નહીં રોજ મારતો હતો એટલે આજે મારવી તો પડશે જ બે વેણ આખા ગામમાં પાણી પાડીને વેણ કાઢતો કાપતો કાપતો મંદિરમાં ગયો અને મંદિરમાં ગયો ને જેવી લાકડી લઈને મારવા જાય ને ભગવાન પ્રગટ થયા વાહ તું એક સત્ય નીકળ્યો મારો સેવક કે આ કોઈ આયા નહીં જો રોજ નગારા વગાડવા આવતા આજે કોઈ ના આયા પણ તું મને યાદ કરતો 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 આવી ગયો એક નિષ્ઠા જોઈએ એક વિશ્વાસ જોઈએ એક સેવા જોઈએ जीव मात्र नी सेवा करो एक सारू काम रोज एक सारू करो एक भलू काम करो एक ने काम करता एक सरस भलू पिक्चर पण एक आव्युं हतुं कि रोज 3 जण ने सारा काम करवा 3 जणे वेचવું આપવું અને એમાં તો એટલી બધી સાંકળ મોટી થઈ ગઈ કે સમાજ ધીરે ધીરે સુખી બનવા લાગ્યો એ તો પિક્ચરમાં હતું પણ સમાજ ખરેખર આ કરવા જેવું છે અને ઈશ્વર આપણે તિથિ આપી છે કે એકબીજાને હેલ્પ કરતા જાઓ એકબીજાને હેલ્પ કરતા જાઓ પુત્રે પિતાને કીધું પિતાજી મોહ કરવા જેવો હોય તો પરમાત્મા છે ધુંધલીને સમજાવ્યું પણ ધુંધલી ન માન્યું આત્મદેવ જાગી ગયો અને આત્મદેવ શરીર છોડી પ્રભુના ધામ તરફ નીકળી ગયો ધુંધલી વિષયાસક્ત બની છે મારો દીકરો કરતી મૃત્યુ પામી ગઈ સ્વચ્છંદ બનેલો ધુંધુકારી શાસ્ત્ર સ્વતંત્રતાનો વિરોધ નથી કરતો પણ શાસ્ત્ર સ્વચ્છંદતાનો વિરોધ કરે છે આપણને મા બાપ અટકાવતા હોય તો દીકરાઓને ગમતા નથી કારણ દીકરાની ઈચ્છા પ્રમાણે કામ નથી થતું મા બાપ એટલા માટે નથી અટકાવતા કે એનું હિત ન થાય પણ એ અહિત કામ કરી રહ્યો છે માટેને અટકાવે છે તો બાળકના માટે ગુરુ પણ એ મા બાપ છે પિતા પણ એના મા બાપ છે મિત્ર પણ એનો મા બાપ છે અને ભગવાન પણ એનો મા બાપ છે કારણ
સમાજ બધું જ કદાચ સમાજ સાંભળશે, મદદ કરશે, પણ કહી બતાવશે, પણ મા બાપ ક્યારે કહી નથી બતાવતો કે મેં તમારા માટે આટલા ઉજાગરા કર્યા, આટલા ખર્ચ્યા, આટલી તકલીફો સહન કરી, એ કહી બતાવતો નથી. એમ એટલી મોટી ખાણ છે કે દીકરાના દોષોને પણ પોતાની અંદર દબાવી દે છે. કોઈ મા બાપ પોતાના દીકરાઓનો દોષો બહાર જઈને કે ખરો મારો દીકરો આવો છે, એ તેમજ કે બહુ સારો છે, ભલો છે, સુધારવાનો પ્રયત્ન જ કરતો હોય છે. તો શ્રીમદ ભાગવતજી આપણને અનુભૂતિ કરાવે છે. ધુંધુકારી વિષયાસક્ત બની ગયો, સ્વચ્છંદતા આવી ગઈ. અને સ્વચ્છંદામાં તો એક વિષયમાંથી બીજા વિષયમાં, ત્રીજા વિષયમાં વ્યસની માણસ શું નથી કરવા તૈયાર થતો. પછી ચોરી, લૂંટફાટ, માર ઝૂડ બધું જ કરવા તૈયાર થઈ જાય, કારણ એને વ્યસન જોઈએ છે. અને એક દિવસ કોણ કોને મારી નાખે છે? તો વ્યસનો જ આપણને મારી નાખે છે. એ આર્થિક, શારીરિક, પારિવારિક માણસ તૂટી જાય છે. ધુંધુકારીને એક દિવસ મારી નાખ્યો. પ્રેત યોનિમાં ગયેલો ધુંધુકારી, એનો ઉદ્ધાર કરવો છે. અને એ ઉદ્ધાર કરવા માટે ગોકર્ણજીએ પ્રયોગ કર્યો, ઉપાય કર્યો. આપણે પણ પ્રયોગો કરીએ છીએ, વિધિ વિધાન પ્રમાણે, શાસ્ત્રો પ્રમાણે, 12માં 13માની ક્રિયાઓ કરીએ છીએ, કેટલાક દાન કરીએ છીએ, એના માટે વિશેષ હોતો સત્કાર્યો કરીએ છીએ. ગોકર્ણજીએ પણ આવા ગંગામાં, પ્રયાગમાં, પુષ્કરમાં, તીર્થમાં જઈને પિંડદાન કર્યા. પિંડમાંથી જ દુનિયા ઉત્પન્ન થઈ, પિંડમાંથી શરીર ઉત્પન્ન થયું અને ફરી પિંડમાં ભળી જાય. પોતે મુન્ય ને પોતે શૂન્યમાં ચરાચરમાં વ્યાપરે. અડધી રાતે ગોકર્ણને દેખાયા. ઘડીકમાં છે, ઘડીકમાં રડે. કોણ છે ભાઈ? તારો ભાઈ ધુંધુકારી છું. અરે મેં તારા માટે તો પ્રયાગમાં, પુષ્કરમાં કેટલા બધા પિંડદાન કર્યા, કેટલા બધા કર્મ કર્યા, તારું કલ્યાણ ન થયું. ભાઈ ઉપાય કરો, મારું કલ્યાણ થાય. મારા વિદ્વાન મિત્રોને પૂછીશ, મારા ગુરુને પૂછીશ. બુદ્ધિના ગુરુ કોણ છે? સૂર્યનારાયણ. રોજ મંત્રોચ્ચાર કરો. આદિત્યાય નમસ્તુભ્યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્ય દુઃખનાશનમ. દરિદ્રતાને તમારે દૂર કરવી હોય તો આ એક સરળ અને સચોટ ઉપાય. સૂર્યને વંદના કરતા મંત્રનો પાઠ કરો, જપ કરો. બીજું, તમારા જીવનમાં મંગલતા લાવી હોય તો મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. એ ભગવાન વિષ્ણુને યાદ કરી લો. અને જ્ઞાન પ્રાપ્ત કરવી હોય તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એને યાદ કરો. ગોકર્ણજી સૂર્યને અર્ઘ આપ્યો, પ્રાર્થના કરી, મારા પિતૃનો ઉદ્ધાર થયો, કોઈ ઉપાય બતાવો. સૂરજ એટલે એક જ દે ચિનગારી, દયામય એક જ દે ચિનગારી. અંધકારને જેમ એનું કિરણ ભગાડી દે, એમ અજ્ઞાનને પણ ભગાડનાર જ્ઞાન રૂપી સૂરજ છે. પ્રેરણા થઈ, માર્ગદર્શન મળ્યું. તમે શ્રીમદ ભાગવતની કથા કરો. બધા જ રોગોની એક દવા એટલે ભાગવત કથા. પણ કથા કરાવી નાખી એવા ભાવથી નહીં, કરાવી દઉં એવા ભાવથી નહીં. કથા કરવી છે પ્રસન્નતાથી, અતિશયોક્તિ નહીં, આડંબર નહીં, વટ નહીં. અને તેથી કલાકાર તો ઘણા છે, પણ કારીગર જોઈએ. અને સામે આપણે માટી જોઈએ તો ગાંઠ કઢાય. આપણી એવી ઉત્કંઠા જોઈએ. શ્રીમદ ભાગવતની કથાનું જ્ઞાન થયું.
ગોકર્ણે કથા કરી, ધંધોકારી કથા સાંભળવા માટે આવ્યા. પોલા વાંસમાં પ્રેત રહ્યો છે અને કોઈ સ્થાન ન મળ્યું એટલે પોલો વાંસમાં બેઠો. 7 દિવસમાં 7 ગાંઠો ફાટી ગઈ, દિવ્ય જીવન મળી ગયું. શ્રીમદ ભાગવતના માધ્યમથી ગોકર્ણજીનું જે દ્રષ્ટાંત બતાવ્યું, ધંધોકારીનો ઉદ્ધાર, એમ જ્ઞાનરૂપી શ્રીમદ ભાગવત આપણા જીવનમાં પ્રાપ્ત થાય તો આ અનુભવવાનું છે, સમજવાનું છે અને જીવનમાં ઉતારવાનું છે. યૈદમ અનુશૃણોતિ યોપી તત્તે કપિલ મુને મતયાત્મયોગ ગુહ્યમ. તૃતીય સ્કંદના અંતિમ શ્લોકમાં ભગવાન કપિલ કે છે, આ કથા જે શ્રવણ કરશે, શ્રવણ કર્યા પછી એનું ચિંતન કરવાનું, એનું મનન કરવાનું અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે, એ ક્યાં જશે? ઉપલભતે ભગવત પદા રવિંદમ. તમે પૂછવા ખાતર લોકોને પૂછ્યું, ભાઈ આ ફલાણું ઘર કઈ આવ્યું, આમ આવ્યું, આમ આવ્યું, પેલા બધા બતાવ્યું, પણ તમે યાદ રાખ્યું જ નહીં. ગોર ગોર ચકેડા માર્યા. ફરી કોઈને પૂછ્યું, ભાઈ ફલાણું કઈ આવ્યું, પેલા બતાવ્યું, આમ જવાન, આમ જવાન, આમ જવાન, આમ જમ. તમે યાદ રાખ્યું નહીં, ગોર ગોર ચકેડા માર્યા જ કરો, પણ તમે પહોંચી શકો જ નહીં. ત્યાં તો થોડું ધ્યાન રાખવાની જરૂર છે. કયા કયા સંકેતો છે, કઈ કઈ નિશાની છે, એ યાદ રાખવાની જરૂર છે, તો પહોંચી શકાય. જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો દુસ્તર ગતિઓમાંથી મુક્ત બની શકે. એવું આ શ્રીમદ ભાગવતનું જ્ઞાન સત્ર 7 દિવસની કથા છે. સમય તો વયા જ કરવાનો છે, કારણ ઠંડીના દિવસો એટલે અંધારું વહેલું થાય છે. એમાંય પાછી કથા સાથે ભજન અને ભોજન બેની વ્યવસ્થા છે. આ કથા એક અમૃત એટલા માટે છે કે મનનું પોષણ પણ અહીં પ્રાપ્ત થશે ને તનનું પોષણ પણ અહીં પ્રાપ્ત કરાવનાર આજનો મનોરથ બધા જ દાતાઓના સહયોગથી છે. એટલે એ પણ સમય જશે ને આપ સૌને રાત્રે પણ ઘરે મોડું, એટલે જેમ જેમ દિવસો વધશે એમ નશો ચડતો જશે, એમ પાછો સમય પણ વધુ લાંબો થતો જશે. પણ આજે આપણે 6 વાગે વિરામ કરીશું. પહેલો દિવસ છે એટલે થોડું એડજસ્ટ પણ લોકોને કરવાના, કાર્યકર્તાઓને અનુકૂળતા રહે. તો આવતીકાલથી આપણી કથા બપોરે 2:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીની કથા રહેશે. તો આપણી બહેનપણીઓને, આપણી સખીઓને બધાને જ જણાવો કે કથા સાંભળવા માટે આવો. કૃષ્ણાશ્રય આશ્રમ યુટ્યુબ ઉપર આપની આ કથા આવતીકાલથી જોવા મળશે. આજની જે કથા ઉતરે છે એ આવતીકાલથી કૃષ્ણાશ્રય આશ્રમ યુટ્યુબ, જે ફેસબુક, વોટ્સઅપ વાપરે છે મોબાઈલ, આજકાલના આધુનિક મોબાઈલો, એ બધાને ખબર હશે. એ યુટ્યુબ ઉપર કૃષ્ણાશ્રય આશ્રમનું પેજ તમે સબસ્ક્રાઈબ કરશો એટલે તમને આશ્રમની એક્ટિવિટી, આશ્રમની પ્રવૃત્તિઓ અને જ્યાં જ્યાં ભાગવત કથાઓ થાય છે એ કથાઓ પણ આપને જે સાંભળવા મળશે. એટલે આપ સૌ ઘેર જઈને કૃષ્ણાશ્રય આશ્રમ યુટ્યુબ ખોલી અને સબસ્ક્રાઈબ કરશો એટલે આવતીકાલથી તમને આજની કથા સાંભળવાની મળશે. બીજી કથાઓ તો જે સ્ટોરેજ છે એ તો સાંભળવા મળશે, પણ અહીં જે તમે સાંભળી રહેલા છો એ પણ આવતીકાલથી ફરી જ્યારે જ્યારે ઈચ્છા થાય કે ભાઈ હું આ શિવગંગામાં નથી જઈ શક્યો, તો એ ફેસબુક ઉપર તમે યુટ્યુબ ખોલશો એટલે તમને શિવગંગાની કથા ગમે ત્યારે સાંભળવી હશે તો સાંભળી શકાશે. તો પુનઃ આવતીકાલે સવારે બપોરે ફરી પાછા 2:30 વાગે. ત્યાં સુધી શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. વલ્લભ નારાયણ નારાયણ નારાયણ. વલ્લભ નારાયણ નારાયણ નારાયણ. કેદાર નારાયણ નારાયણ બદ્રી નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ.
શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રી ગોવર્ધનનાથ કી ગૌ માતા કી સદગુરુ ભગવાન કી। આપ સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માને વંદના, સર્વને જય શ્રી કૃષ્ણ। રકમ છે ચંદ્રકાંત એ શાહ કરમસદ 2000 રૂપિયા, મનહરભાઈ પાટડિયા 2000 રૂપિયા, રાજેશભાઈ ફુલાભાઈ ડાયાભાઈ ચતુરભાઈ ભોઈ વિદ્યાનગર 3000 રૂપિયા, ગિરીશભાઈ પી પટેલ 200 રૂપિયા, અરુણકુમાર બાપુલાલ રૂપિયા, પ્રવીણભાઈ ગોરધનભાઈ પટેલ અજરપુરા 200 રૂપિયા, હંસાબેન નરેશભાઈ ચૌહાણ પુરુષોત્તમનગર 200 રૂપિયા, નવરત્નભાઈ ડોલિયા 101 અને ઈશ્વરભાઈ હરમાનભાઈ પટેલ 500 રૂપિયા છે। ખૂબ સરસ। આવીને આવી એ 7 દિવસ, આ તો 9000 આવ્યા પણ એક દિવસના 25000 રૂપિયા જેવું આવે એવી અમે આપણે આશા બધી સેવીએ જ છીએ ગાયો માટે। માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીલા ઓમ જય નંદ જસોદા જે વૈકુંઠ ઉતારી કાલીએ મરદન કીધા કાલીએ મરદન કીધા ગાયોને ચારી ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે વેદ પુકારે વેદ પુકારે વૈષ્ણવ ગુણ ગાય ઓમ જય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયુતનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે।
नमस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। श्री गोवर्धननाथ की, सद्गुरु भगवान की, गौ माता की।